પિતા ધર્મઃ પિતા સ્વર્ગઃ પિતા હિ પરમં તપઃ પરિપ્રિયંતાપન્ને પ્રિયંતે સર્વદેવતા. અર્થાત પિતા ધર્મ છે, પિતા સ્વર્ગ છે, પિતા સર્વશ્રેષ્ઠ તપ છે અને પિતા જો પ્રસન્ન થાય તો જગતના બધા જ દેવતાઓ પણ પ્રસન્ન થઈ જાય છે. નમસ્કાર દર્શક મિત્રો, વીટીવી ન્યૂઝના જ્ઞાન, આધ્યાત્મ અને જ્યોતિષના આ ત્રિવેણી સંગમરૂપ કાર્યક્રમ એટલે કે તમને મનગમતા ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. માતાનું સ્થાન બધા જ મનુષ્ય માટે સંપૂર્ણ તીર્થ સમાન છે, પણ પિતા બધા જ દેવતાઓના સ્વરૂપ સમાન છે અને એટલા માટે બધાનું એ પરમ કર્તવ્ય છે કે તેઓ પોતાના માતા પિતાનું સન્માન કરે, સત્કાર કરે, સેવા કરે. પિતાને પણ પોતાના સંતાન પાસેથી એક અપેક્ષા હોય છે, ઘરને એમનું સંતાન આગળ લાવે. મેં કર્યું એનાથી પણ સવાયું એ પોતાની કારકિર્દીને ઘડે. ઘણીવાર પોતાની અપૂર્ણ ઈચ્છાઓને પણ પૂર્ણ કરવા પિતા પોતાના સંતાનનું એ રીતે ઘડતર કરે છે. ત્યારે જ્યોતિષ આ સંબંધે શું કહે છે, કયા ગ્રહોના આધારે પિતા પુત્રના મધુરા સંબંધને જાણી શકાય, સાથે જ 12 રાશિઓનું રાશિ ભવિષ્ય અને આપના ફોન કોલ્સના ઉત્તર તો ખરા જ. જેના માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા. મહેન્દ્રભાઈ, સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. જય ગણેશ. ધન્યવાદ. જય ગણેશ. મહેન્દ્રભાઈ, દિન વિશેષમાં શું છે ખાસ આજે આપણા દર્શક મિત્રો માટે? પિતા પિતામહશ્ચૈવ તથૈવ પ્રપિતામહ માતા મહત તત્પિતા પ્રમાતા મહકાદયા. મનુષ્ય જ્યારે જન્મ ધારણ કરે ત્યારે એ કઈ કુળમાં, કઈ જ્ઞાતિ, કયા ગોળમાં, કોના ત્યાં માતા પિતા કોણ, એ પ્રમાણે કર્મના આધારે એનો જન્મ થતો હોય છે અને એ પ્રમાણે કુળદીપક કહેવાય છે. બાલ્યકાળની અંદર એમ કે અમારે ત્યાં કુળદીપક આવ્યો તો કુળનો દીવો આવ્યો, તો અહીંયા કુળનું મહત્વ છે. અને એવા સમયે જ્યારે યજ્ઞોપવિત ધારણ કરે ત્યારે એ બ્રાહ્મણ માટે એમ કહેવાય છે કે એનો પિતા સૂર્યનારાયણ છે અને મા ગાયત્રી છે. તો એ પ્રમાણે સૂર્યનારાયણને ખૂબ આનંદ થાય છે જ્યારે જનોઈ આપવામાં આવે ત્યારે કે આજથી મને મારો દીકરો અર્ઘ્ય આપશે. મા ગાયત્રીને આનંદ થાય છે કે હવે મારો દીકરો મારા મંત્રના જાપ કરશે. તો આ સંતાનોની જ્યારે વાત કરવાની હોય મિત્રો આપણે આપણા વ્યવહારની અંદર, ત્યારે ઘણી વખત આપણે જોઈએ છીએ કે સંતાનો દ્વારા પિતાને સંતોષ થાય છે કે નથી થતો. બાલ્યકાળથી શરૂ કરી અને આમ જીવનના એક ભાગ દિશાઓ જેને કહી શકાય, બાલ્યકાળ હોય, પોગળાવસ્થા હોય, યુવાવસ્થા હોય, તરુણાવસ્થા, યુવાવસ્થા, ત્યારબાદ ધીમે ધીમે પ્રૌઢાવસ્થા અને છેલ્લે વૃદ્ધાવસ્થા. સંતાનોની સાથે પિતાને કેવા સંબંધો રહેશે? પિતા કાયમ આમ નથી કહે કે જે પાછળથી પડદામાં જે ગાતો હોય પણ આગળ જે હોઠ ફફડાવતો હોય એ પ્રમાણે આપણને એ ગાતો હોય એવું લાગ્યા કરે. એ સંતાનોના શ્રેયમાં માતાનું હેત તો છે જ, પણ પિતા પશ્ચાત ભૂથી એટલે પાછળથી જે એને સપોર્ટ કરે છે અને એના કારણે સંતાનો આગળ વધે છે. પણ શું આ સંતાનો દ્વારા પિતાને સંતોષ થાય છે? પ્રશ્નાર્થ ચિહ્ન છે. એટલા માટે પ્રશ્નાર્થ ચિહ્ન છે કે આજકાલ વર્તમાન સમયે ઘણા બધા અમારા પ્રશ્નો જ્યારે અમારી પાસે આવે અમે જોઈએ છીએ કે સંતાનો દ્વારા માતા ખૂબ પરેશાન હોય છે. મા કંઈ કહેતી નથી પણ પિતાના મોઢે ક્યારેક ક્યારેક આવે ભાઈ અમારો છોકરો ક્યારે સુધરશે, અમારો છોકરો હવે ક્યારે કમાતો થશે, અમારા છોકરાનું ઘર ક્યારે મંડાશે, અમારો છોકરો હવે ક્યાં સુધી આ તકલીફ ભોગવશે. એ સારો જ વિચારતા હોય. પિતા પગમાં જોડા હોય ના હોય, છોકરા માટે એક સારા ચપ્પલ કે બૂટ લાવી રાખે છે. પિતા સારા કપડાં પહેરે ન પહેરે પણ સંતાનો માટે હંમેશા સારા કપડાં ગમે ત્યાંથી ગોતી લાવે. 12 મહિનામાં જયારે પેલા મેળાઓ થતા ત્યારે નાના નાના બાળકો પિતા પાસે વહેન કરતા, માતા પાસે નહોતા કરતા, પિતા પાસે વહેન કરતા કે મારે મેળામાં જવું છે. ત્યારે પિતા ગમે એમ કરીને જે સાચવેલો જે પૈસો એમાંથી થોડો પૈસો સંતાનોને વાપરવા માટે આપતા કે લે ભાઈ આ મેળામાં તું વાપરજે. તો આ પિતા છે જેના ઋણમાંથી વ્યક્તિ ક્યારેય મુક્ત થઈ શકતો નથી. પણ સંતાનોને પિતાના ઋણમાંથી મુક્ત થવા માટે શું કરવું જોઈએ? આ કુંડળીને તમે ધ્યાનમાં રાખશો તો તમને ખબર પડી જશે. ઘણી વખત એવું થાય કે પિતા સંતાનોને શું આપે છે? સંસ્કાર આપે છે. પિતા સંતાનોને વારસો આપે છે કે પિતા સંતાનોને ટેન્શન આપે છે. આપણી ભાષામાં કહીએ તો પિતા સંતાનોને હપ્તા ભરવાનું કહે છે કે તારે મેં આટલું કર્યું ત્યારે હપ્તા ભરવા પડશે. મેં ટ્રેક્ટર લીધું, હપ્તા ભરવાની જવાબદારી તારી. મેં ગાડી લીધી, હવે હપ્તા ભરવાની જવાબદારી તારી. મેં ઘર બનાવ્યું, હપ્તા ભરવાની જવાબદારી તારી. બેંકની લોન ચૂકવવાની જવાબદારી તારી. અને સંતાન સક્ષમ હોય ત્યારે આ પિતાની આ અધૂરી છે કે પિતા પોતાના માટે તો મકાન બનાવતો નથી, પોતાના માટે ટ્રેક્ટર ગાડી લેતો નથી, એ પોતાના પરિવાર માટે લે છે. તો એવા સમયે સંતાનો ક્યારેક હાથ ઊંચા કરે, ભાઈ અમારું કંઈ નહીં હોય, તમે લાયા છો તમે ભોગવો. તો આ ક્યારે યોગ બને? તો સંતાન પિતાનો દુશ્મન ક્યારે બને? બીજી વસ્તુ છે એના જીવનની અંદર સંતાનમાં મહત્વના ભાગમાં જો માતાને માનીએ છીએ તો પિતાને કેમ નહીં? તો આ બે જ વસ્તુને જો ધ્યાનમાં રાખવામાં આવે તો ગ્રહોને આપણે જોવા પડશે. કારણ કે ગ્રહોની અંદર તમે જુઓ કે શનિ અને સૂર્ય
આ બંને સંતાનમાં પિતા અને માતાનું કર્તૃત્વ, પિતા અને પુત્રનું કર્તૃત્વ ભોગવે છે. આપણે કહીએ કે શનિ એટલે પુત્ર અને સૂર્ય એટલે પિતા. તો સૂર્ય તમારી કુંડળીની અંદર જો પાવરફુલ હશે તો તમને પિતાનું સારામાં સારું સુખ મળશે. સૂર્ય જો કુંડળીની અંદર ચોથા સ્થાનમાં, સૂર્ય કુંડળીમાં 7મા કે 10મા સ્થાનમાં જ્યારે હશે, દેહ ભુવનની અંદર રહેલો સૂર્ય હશે, તો વધારે સારી સફળતા પિતા દ્વારા તમને પ્રાપ્ત થશે. ધંધો કરવો છે તો બાપા ઉપર આશ્રય રાખી શકો છો. નોકરી કરવી છે, ક્યારેક ક્યાંક કઈ લેવડ દેવડની વાત હોય ત્યારે પિતાનો આશ્રય રાખી શકો. જ્યારે સંતાનોના મોઢાને જોઈએ અને પિતા કહી દે કે આ મારા છોકરાને કંઈક ખૂટે છે, શું ખૂટે ખબર પડતી નથી, પછી પ્રયત્ન કરી અને ખૂટતી વસ્તુની કડી પૂરી કરવા માટે પ્રયત્ન કરે. આ પિતા પોતે દેવું કરે પણ સંતાનોના શ્રેય માટે સારું કરે છે. પરદેશ મોકલવાના હોય સંતાનોને તો અભ્યાસ માટે એમ કહે છે કે દેવું કરી અને પિતા પોતાના સંતાનને પરદેશ ભણવા માટે મોકલતો હોય છે. તો આ થઈ સૂર્યની વાત. 5મા સ્થાનમાં અને 9મા સ્થાનમાં સૂર્યની ઉપસ્થિતિ જ્યારે હોય ત્યારે સંતાનને પિતાથી ખૂબ સારું લેણું જોવા મળે છે. એનો મતલબ એવો થાય કે 1, 4, 7 અને 10મા સ્થાનમાં અથવા તો 5મા અને 9મા સ્થાનની અંદર શનિ જ્યારે પ્રબળ બને ત્યારે સંતાનનું શ્રેય હંમેશા પિતા ઈચ્છતા હોય છે. સંતાનોની પ્રગતિ માટે પિતા પ્રયત્ન કરતા હોય છે અને એના કારણે સારી સફળતાની સંતાનોને પ્રાપ્તિ થાય. સંતાન ભલે એમ વિચારતા હોય મારી બુદ્ધિ દ્વારા હું આ કામ મેં કર્યું, મારી પાસે સારું હતું એટલે હું ભણ્યો, મને વાતાવરણ સારું મળ્યું એટલે મને જ્ઞાન મળ્યું. ના, એવું નથી. પિતાના આશીર્વાદ વગર કશું પ્રાપ્ત થતું નથી. અને એટલા માટે અમે કાયમ કહીએ કે સવારમાં ઉઠો ત્યારે બીજા બધા દેવી દેવતાઓને, 33 કોટી દેવી દેવતાઓને પગે લાગજો, પણ માતા અને પિતાને જો પગે લાગ્યા વગર તમે બીજા દેવતાઓને પગે લાગશો તો કદાચ દેવતાઓ એ પૂજન તમારું સ્વીકારે કે ન સ્વીકારે. માટે ન માતું પર દેવતા. તો પિતા અને માતાની પૂજા જે વ્યક્તિ કરે છે, પિતાની માતા પૂજા કરે એટલે ચાંદલો કરવાનો, ચોખા ચોડવાના, પુષ્પ ચડાવવાના, બેસાડીને સરસ મજાના પગ ધોવાના, એવું નહીં. ઘણા આજકાલ લેવા તો નીકળી છે બધું, બીજાને બતાવવા માટે, ફોટા પાડવા માટે. પણ આ નહીં. પિતાના ચહેરા ઉપર તમને સહેજ પણ એમ દેખાય કે આ રેખા જે પિતાના ચહેરા ઉપર જે છે એ ગમગીનીની રેખા છે, પિતાના ચહેરા પર કોઈ કષ્ટની રેખા છે, અને સંતાન ઓળખી જાય અને પછી પૂછે માને કે બાપાને હમણાં 2 દિવસથી કંઈ ઠેકાણું લાગતું નથી, સારું લાગતું નથી. શું કામ? કે મોઢું થોડુંક વિલાઈ ગયું એવું લાગે છે. અને મા એમ કે દીકરા થોડુંક આવું થયેલું, અને એ પછી ખબર ના પડે પિતાને, અને એ રીતે સંતાન એના જે સારા બધા કર્મો છે એને કરી અને પોતાના પિતાને પ્રોત્સાહન આપે, પોતાના પિતાનું પડખું બનીને ઉભો રહે. તો આવા સંતાનો હંમેશા સૂર્ય અને શનિ દ્વારા જોવાતા હોય છે. પણ આ જ સૂર્ય જ્યારે 6ઠા સ્થાનમાં હોય ત્યારે સંતાનમાં પિતાનો જે રોલ હોવો જોઈએ, પિતા કાયમ ઘર્ષણ જ કરતો, પિતા કાયમ અનુભવ જેવું તો જોઈ લો તમે. એનો સપોર્ટ એવો હોય, દેવું કરીને સંતાન આવે, પિતાને ભરવાનું હોય, પિતા પાસે પૈસા ના હોય તો પિતા દેવું કરે સંતાનોના દેવું ભરવા માટે. શું કામ? કે ચોથા સ્થાનનો માલિક 6ઠ્ઠા સ્થાનમાં બેઠેલો છે, મતલબ સંતાનોના ઋણ ચૂકવવા માટે પિતાનું કામકાજ છે. હવે આનું આ સંતાનનું સ્થાન, જે 5મું સ્થાનનો માલિક જો 8મા સ્થાનમાં બેઠો હોય અને એવા સમય સૂર્યની પૂર્ણ દ્રષ્ટિ જો 8મા સ્થાન ઉપર પડતી હોય ત્યારે સંતાનો ક્યારેક એવા રોગિષ્ટ બને અથવા એવો રોગ કોઈ આવી જાય કે જેના કારણે પિતાની આખી કમાણી, જેને કહેવાય દવાખાનામાં નીકળી જાય, હોસ્પિટલમાં નીકળી જાય, એના નિદાનમાં નીકળી જાય. અને એવા સમયે પણ એ કરજ કરીને પણ પોતાના પિતા સંતાન માટે સારું હિત ઈચ્છતા હોય છે. તો આ વસ્તુ તમને સૂર્ય દ્વારા જાણી શકાય છે. ખોટા ખર્ચાઓ અમે ઘણા બધા એવા ભૂતકાળની અંદર બધા દ્રષ્ટાંતો સાંભળેલા છે, જોયેલા છે. સામે આવે ત્યારે પ્રશ્ન જ્યારે પૂછતા હોય ત્યારે એના જવાબો પણ આપેલા છે કે 12મા સ્થાનમાં જ્યારે સૂર્યની કોઈ પણ ગતિ હોય ત્યારે, 12મા સ્થાનમાં સૂર્યની જ્યારે ઉપસ્થિતિ હોય ત્યારે, અથવા તો 12મા સ્થાનમાં સૂર્યનો સ્પર્શ હોય ત્યારે સંતાનો હંમેશા દેવા કરે. પહેરવાના કોને? પિતાને. હવે હું તમને કહું, 18-19 વર્ષનું સંતાન હોય અને કે બાપા મારે મોટરસાયકલ લાવવું છે, એટલે બાપા શું કહે છે એને કે બેટા 21 વર્ષનો થા, લાયસન્સ લે અને પછી તને મોટરસાયકલ અપાવીશ. કે ને આવું? પણ પેલો જીદ કરે કે ના મારે મોટરસાયકલ જોઈએ છે. ત્યારે માં શું કહે છે કે હવે એની ઉંમર કરતા નાની ઉંમરના છોકરાઓ મોટરસાયકલ નથી ફરતા, પણ તમારાથી પૈસો છૂટતો જ નથી, તમે પૈસો કાઢી શકતા જ નથી, તમે છોકરા માટે કંઈ કરતા જ નથી. આવા વારંવાર જેને કહેવાય છે કે વાતો સાંભળી અને પિતા કદાચ પોતાના સંતાનો માટે થોડો ખર્ચ કરી લોન લઈને પણ એ માટે મને મોટરસાયકલ અપાવે. તો આ જે વસ્તુ જે છે ને એ 12મા સ્થાનમાં રહેલા સૂર્યને આશ્રિત છે. કારણ કે સૂર્ય ક્યાંક ને ક્યાંક એવો દૂષિત થતો જોવા મળે છે, જેના કારણે સંતાનોને સંતાનો દ્વારા ક્યાંક ને ક્યાંક કષ્ટ નિર્માણ થાય છે. પણ મને એટલી ખબર પડે કે જે મહાદેવજીની ઉપાસના કરે છે, મા પાર્વતીની ઉપાસના કરે છે, જગતઃ પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો, પાર્વતી અને ભગવાન શિવની ઉપાસના કરે છે, એ સંતાનો હંમેશા પિતા પ્રત્યે આદર રાખે છે અને એ જ પિતા સંતાનો માટે બધું જ કરી છૂટે છે. અને એટલા માટે ઘરે બેઠા ઘણા લોકો એમ કે અમારા ઘરમાં શિવલિંગ છે, અમે એ શિવલિંગની પૂજા કરીએ તો ના ચાલે. પણ મહાદેવજીના મંદિરમાં તમે જાઓ અને એની જે ઓરા જે છે, એની જે ઉર્જા જે છે, એ ઉર્જા મારા શરીર ઉપર જાય અને મારી નાડીઓ ખુલવા માંડે, જેને કહેવાય, અને ભગવાન પ્રત્યે મારું મન ધરીને મંત્ર જાપ કરી અને તૃપ્ત થાય. એવી તૃપ્તિ ઘરે ના મળે.
ના મળે. તો એના માટે બને તો સોમવારે પિતા પુત્ર સાથે પોતાના નજીકમાં કોઈ શિવાલય હોય ત્યાં જવું જોઈએ, અથવા તો જ્યારે કોઈ સારા અવસરો હોય, પ્રસંગો હોય, અથવા તો માંગલિક પ્રસંગોની સાથે સાથે ધાર્મિક ઉત્સવો હોય ત્યારે સંતાનની સાથે જે પિતા મહાદેવજીના મંદિરમાં જઈને શિવ પાર્વતીની ઉપાસના કરે છે, બધા કાર્યના સરળ બને છે. અને એના માટે દરરોજ સવારમાં જ્યારે ઉઠે ત્યારે મૃત્યુંજય મહાદેવ ત્રાહી મામ શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધ નહીં આ મંત્રનો જાપ કરે તો પણ પિતા અને પુત્રના વિચારોમાં ક્યાંક અસમાનતા હોય તો એ સમાનતા પણ દૂર થાય છે. મહાદેવજીની કૃપા થાય, પિતા અને પુત્રના સંબંધો એ સારામાં સારા જેને કહેવાય કે દ્રઢ બને છે. અને એ દ્રઢતાવાળા જે સંબંધો છે એ પરિવારના અંદર દરેક પ્રકારની સારી સુખાકારી પ્રદાન કરે છે. જય ગણેશ. બિલકુલ મહેન્દ્રભાઈ, હવે